અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસની ગાઈડલાઈન. આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિને લઈને એક્શન પ્લાન બનાવવામાં આવ્યું. નવરાત્રિમાં બંદોબસ્ત દરમિયાન 15 ડીસીપી, 30 એસીપી સહિત 9,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 49 સી ટીમ, 123 પીસીઆર વાન પણ રહેશે. અત્યાર સુધીમાં 84 અરજી આવી હતી, જેમાંથી 29ને મંજૂરી આપવામાં આવી છે. થાઇલેન્ડ બાદ હવે વિયેતનામથી 8 કરોડનો હાઇડ્રોફોનિક ગાંજો આવ્યો. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. તાજેતરમાં વધુ એક વખત વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલા 2 મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે 8 કરોડનો 8.400 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો. અત્યાર સુધી ગાંજો થાઇલેન્ડથી આવતો હતો, પરંતુ હવે તે વિયેતનામથી આવવા લાગ્યો છે, જેના કારણે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ચાંદખેડા તોડકાંડના આરોપી પોલીસ કર્મીઓની ઓળખ થઈ. અમદાવાદ શહેરના રિંગ રોડ પર તાજેતરમાં પોલીસ દ્વારા જ 2 અલગ અલગ પ્રકરણમાં 2 મોટા તોડ કરવામાં આવ્યા છે. તોડકાંડ મામલે 2 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી, જે પૈકી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસના તોડની ફરિયાદ મામલે ચાંદખેડા પોલીસે તપાસ કરતા તોડ કરનાર 4 વ્યક્તિઓ પૈકી 2 એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ અને 2 ટ્રાફિકના ટીઆરબી જવાન હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ મથકે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચૈતર વસાવાના વકીલે દલીલ કરી હતી કે ડેડિયાપાડા અરજદારનું મતક્ષેત્ર છે અને વિરોધીઓ એમ જ ઈચ્છી રહ્યા છે કે ચૈતર વસાવા ડેડિયાપાડાથી દૂર રહે. જો કે હાઈકોર્ટે કહ્યું હતું કે એમએલએ પહેલા પોતાનું વર્તન જોવું જોઈએ. એક્ટિવા ચાલક પર વૃક્ષની ડાળી પડતા મોત. અમદાવાદના નમસ્તે સર્કલ પાસે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. ખાનગી ટ્રાવેલ્સની ઓવરલોડ બસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઝાડ સાથે ટકરાતા ડાળી તૂટી પડી, જે પાછળ આવી રહેલા એક્ટિવા ચાલક પર પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતક ખાનગી કંપનીમાં કોઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને પરિવારમાં બહેનોનો એકનો એક ભાઈ હતો. પોલીસે બસ ચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ અમિત શાહ રાજકોટમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. સવારે તેમણે સુરતમાં ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું. આ દરમિયાન તેમણે પાટીલને ઇશારો કરી આગળ બોલાવ્યા. કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ પણ સાથે જતા જોવા મળ્યા. આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. નવરાત્રિનો આરંભ થઈ ગયો છે, ત્યારે ખેલૈયાઓ માટે ખુશ ખબર આવ્યા છે. સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે તે પ્રકારની જાહેરાત કરી છે. આ સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોની ચીમકી પણ આપી છે કે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને કોઈપણ પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો ચલાવી લેવામાં નહીં આવે. કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર લીકનો આક્ષેપ. ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાહોદ દ્વારા આજે લેવાયેલી જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષામાં અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ફાળવેલા લિટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ભારે હોબાળો થયો હતો. ઉમેદવારોએ પેપર લીક થયાનો અને પરીક્ષાના નિયમોનો ભંગ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં મોડી OMR શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સામે જ સુપરવાઇઝર પ્રશ્નપત્ર લઈને ફરતા હોવાનો દાવો કર્યો છે. ઘાટલોડિયાની 27 સરકારી સ્કૂલના 300 બાળકે 9 મહિનામાં 2.25 લાખની બચત કરી. બાળકો બાળપણથી જ બચત કરતા થાય અને પોતાનો અભ્યાસનો ખર્ચ પોતાની બચતમાંથી કરે તે માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. શહેરમાં 9 મહિના પહેલા બાળગોપાલ બચત બેંક શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 4,000થી વધુ બાળકોને બચત પેટી અપાઈ છે. ગણિત અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રએ કૃષિ યુનિવર્સિટીના ભાવિ જુનિયર ક્લાર્કોને મગજની કસોટી કરાવી દીધી. ગુજરાત રાજ્યની આણંદ, નવસારી, જૂનાગઢ અને દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દાંતીવાડામાં કુલ 227 જેટલી જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી માટેની ટેસ્ટ અમદાવાદ શહેરમાં યોજાઈ હતી. અમદાવાદમાં શહેરના નિર્ધારિત 100થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં નોંધાયેલા આશરે 15,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.